હરિઓમ બેટા સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિમાં આપણે પહેલો જે ટોપિક છે એ કમ્પ્લીટ કર્યો કે ભાઈ અવલોકનો પુનરાવર્તિત થતા ન હોય તો દાખલાઓ કઈ રીતે ગણાશે. થોડાક એક સ્ટેપ આગળ જઈએ પદ્ધતિમાં આપણે તો એની અંદર આપણો સેકન્ડ ટોપિક હતો કે જ્યારે અવલોકનો દાખલાની અંદર પુનરાવર્તિત થતા હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંકની કિંમત કઈ રીતે મેળવાશે. તો એનો આજના દિવસે આપણે અભ્યાસ કરવાના છીએ. ખાસ ધ્યાનથી સમજજો, થોડુંક અટપટું અને ડિફિકલ્ટ છે એટલે તમારું સંપૂર્ણ ધ્યાન બેટા આ વસ્તુ મારે એ બહુ જરૂરી છે. તો આજનું આપણું હેડિંગ છે કે અવલોકનો પુનરાવર્તિત થતા હોય ત્યારે સહસંબંધાંક આરની કિંમત કઈ રીતે મેળવાશે. એક સામાન્ય ઉદાહરણ આપણે અહીંયા સમજી રહ્યા છીએ. તો મેં સૌથી પહેલા એક્સ અને વાય આ બંને કિંમત તમારી સામે લખેલી છે. મેં ધ્યાનથી અભ્યાસ કરો બેટા બંને કિંમતોનો. તો એક્સ ની કિંમત છે 15, 10, 25, 15, 12, 18 અને 17. આ ચલ એક્સ ની કિંમત છે. બાજુમાં ચલ વાય તમને લોકોને આપ્યા છે 40, 48, 30, 48, 40, 48 અને 58. આ આપણને ચલ વાય ની કિંમત મળી ગઈ. હવે ધ્યાનથી તમે જુઓ તો ચલ એક્સ માં 15 નું પુનરાવર્તન થાય છે અને ચલ વાય ની અંદર 40 અને 48 નું પુનરાવર્તન થાય છે. મતલબ દાખલો તમારે ફરજિયાત અવલોકનો પુનરાવર્તિત થતા હોય એ પ્રમાણે ગણવો પડશે. ગણવાની સિસ્ટમ અગાઉની જેવી છે, એમાં કોઈ વધારે ફેરફાર કરતા નથી. ચલો આપણા નિયમ પ્રમાણે જો તમારે સ્પીયરમેનની પદ્ધતિએ દાખલો ગણવો હોય, સ્પાઈડરમેનની વાત નથી કરતો હું, સ્પીયરમેનની વાત કરું છું. સ્પીયરમેનની પદ્ધતિએ જો તમારે દાખલો ગણવો હોય તો સૌથી પહેલા તમારે બેટા એક્સ ને ક્રમ આપવા પડશે અને એક્સ ના ક્રમને સંકેતમાં શું કહેવાય? rx. નિયમ અગાઉની જેવો છે. મોટી કિંમતને સૌથી પહેલા ફર્સ્ટ નંબર જો આપણે આપીએ તો સૌથી મોટી કિંમત કેટલી છે? 25. તો 25 ને આપું છું 1 નંબર. 25 પછી 17, એને આપું છું 2 નંબર. સોરી 18 ને આપું છું 2 નંબર. 18 પછી આપેલા છે અહીંયા 17, તો એને આપું છું હું 3 નંબર. હવે 17 પછી તમે ધ્યાનથી જુઓ તો આવશે અહીંયા 15. પણ 15 કેટલી વાર છે? 2 વાર. ધારો કે તમે આ 15 ને 4 નંબર આપો અને આ 15 ને 5 નંબર આપો તો એ તો અયોગ્ય વસ્તુ થઈ ને, અન્યાય થયો. બેનું મૂલ્ય સરખું છે તો ફરજિયાત બંનેને ક્રમ સરખો મળવો જોઈએ. મતલબ બંનેને ક્રમ તમે અલગ અલગ આપી શકશો નહીં. સર તો શું કરવાનું? ધારો કે આને તમે આપી રહ્યા છો 4 નંબર, તમે આને આપી રહ્યા છો 5 નંબર, તો આવા સંજોગોમાં તમારે અહીંયા બેને સરખો ક્રમ આપવાનો છે. તો સરખો ક્રમ આપવા માટે તમારે બેટા ઉપયોગ કરવો પડે સરેરાશ ક્રમ પદ્ધતિનો. જે ક્રમ એ લોકોના આવતા હોય એનો સરવાળો કરવાનો છેદમાં. સંખ્યા કેટલી વાર આવે છે? 2 વાર. તો છેદમાં મૂકીશું આપણે 2. તો 4 + 5 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળ્યા? 4.5. તો આવા સંજોગોની અંદર જે 15 આપણને આપેલા છે એ બંનેની સામે લખીશું આપણે 4.5 અને 4.5. આ વસ્તુ જરા ધ્યાનથી સમજો. સૌથી મોટી કિંમત 25 એને 1 નંબર આપ્યો, 18 ને આપ્યા 2 નંબર, 17 ને આપ્યા 3 નંબર. વારો આવ્યો હવે 15 નો. 15 કેટલી વાર છે? 2 વાર. બંનેને ક્રમ ફરજિયાત સરખો આપવાનો. તો એકને આપીએ 4 નંબર, એકને આપીએ 5 નંબર, તો અન્યાય થાય. આપણે અન્યાય કરવાનો નથી. તો આવા સંજોગોમાં તમારે બેટા ઉપયોગમાં લેવો પડે સરેરાશ ક્રમ પદ્ધતિ. બંને ક્રમનો કરવાનો સરવાળો ને કેટલા વડે ભાગવાનો? એને 2 વડે. તો 4 + 5 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને? 4.5. તો બંને જગ્યા પર ક્રમ લખવાનો 4.5, 4.5. સર હવે બાકીની બે સંખ્યાને ક્રમ તમારે આપવાનો છે. ક્યાં સુધી ક્રમનો ઉપયોગ થઈ ગયો? 5 સુધી. તમે ધ્યાનથી જુઓ 1, 2, 3, 4.5, 4.5, 4 અને 5. મતલબ હવે તમારે ક્રમ બેટા 6 થી આપવાનો છે. તો 6 નંબર હું કોને આપું? તો 12 ને આપું. અને 7 નંબર કોને આપું? 10 ને આપું. તો આ થઈ ગયા તમારા એક્સ ના ક્રમ, જેને સંકેતમાં દર્શાવ્યો આપણે rx વડે. આવી સેમ સિસ્ટમ હવે આપણે ઉપયોગમાં લઈશું y માટે. તો y ના ક્રમને સંકેતમાં શું કહીશું આપણે? ry. ચલો y માં તમે ધ્યાનથી જુઓ. y માં સૌથી મોટી કિંમત કઈ દેખાય છે? તો કે ભાઈ 58. તો 58 ને આપું છું બેટા હું 1 નંબર. 58 પછી
48, પણ 48 1 2 અને 3 વાર છે. 1 48 ને 2 નંબર આપીએ, 1 48 ને 3 નંબર આપીએ, 1 48 ને 4 નંબર આપીએ તો ફરી પાછો અન્યાય થાય. કારણ કે 3 3 નું મૂલ્ય કેવું છે? સરખું. તો 3 3 ના ક્રમ પણ ફરજિયાત સરખા હોવા જોઈએ. તો આપણા નિયમ પ્રમાણે અહીંયા પણ સરેરાશ ક્રમ પદ્ધતિ ઉપયોગમાં લેવાની. 2 + 3 + 4 છેદમાં સંખ્યા કેટલી વાર આવે છે? 3 વાર. તો છેદમાં તમારે 2 ની જગ્યા પર 3 ઉપયોગમાં લેવા પડે. સરળ કરો. 2 + 3 + 4 મતલબ 9. 9 ભાગ્યા 3. તો બધાની સામે તમારે ક્રમ લખવાનો છે અહીંયા 3 3 અને 3. એ ખાસ ધ્યાન રાખજો. કારણ કે બધાનું તમે કાઢશો ને સરેરાશ તો તમે 3 મળશે. 2 + 3 5, 5 + 4 9, 9 ભાગ્યા 3 = 3. તો બધાની સામે લખ્યું મેં 3. અહીંયા હવે તમે ભૂલ કરશો. ક્રમ કયો આપ્યો? 3. તો હવે કયો આવે? તો મોટા ભાગના વિદ્યાર્થીઓ હવે 4 નંબર આપે છે. પણ 4 નો તો ઓલરેડી અહીંયા ઉપયોગ થઈ ગયો છે. તો હવે તમારે જે ક્રમ બેટા આપવાનો છે ને 4 નહીં 5 આપવાનો છે. તો 5 નંબર કોને આપીએ? કે ભાઈ 40. પણ કેટલી વાર આવે છે? 2 વાર. તો ફરી પાછા ક્રમમાં 5 અને 6 બેયનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના? 2. 5 + 6 ભાગ્યા 2 જો આપણે કરીશું તો બંનેની સામે લખવાનું 5.5 અને 5.5. ક્રમ ક્યાં સુધી અપાઈ ગયો? 6 સુધી. તો હવે હું ક્રમ કયો આપું? 7 આપું. તો 7 કોની સામે લખું? 30 ની સામે. તો 30 ની સામે લખ્યા બેટા મેં 7. તો આ મળી ગઈ બેટા આપણને RX અને RY. હવે સમજવાનું એ છે કે સર અગાઉની પદ્ધતિ કરતા આ પદ્ધતિ થોડી અલગ કઈ રીતે છે. તમે ધ્યાનથી જુઓ તો x ની અંદર RX માં પહેલો ક્રમ 1 અહીંયા આપ્યો, 2 અહીંયા આપ્યો, 3 અહીંયા આપ્યો. 3 પછી હવે 4 આવવા જોઈએ. પણ 4 ની જગ્યા પર કેટલા આવ્યા? 4.5 આવ્યા. 3 પછી ડાયરેક્ટ આપણે ઉપયોગ કર્યો છે 4.5 નો. આવવાની જરૂર હતી 4 ની પણ કેટલા આવ્યા? 4.5. મતલબ આ 4 અને 4.5 આ બંને ક્રમ વચ્ચે 0.5 નો તફાવત ઊભો થયો. આ તફાવતને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવાય અવલોકનની ગાંઠ. અવલોકનની ગાંઠ ક્યારે ઉદ્ભવે? તો જ્યારે ચલ x અને ચલ y માં કોઈ પણ અવલોકનનું પુનરાવર્તન થતું હોય ત્યારે. કારણ કે જ્યારે પુનરાવર્તન થાય ત્યારે જ તમે લોકો એને સરેરાશ ક્રમ આપો છો. અને સરેરાશ ક્રમ આપવાના કારણે શું થાય છે કે આ ક્રમની અંદર કંઈક તફાવત ઊભો થાય છે. જે તફાવતને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં શું કહેવાય? અવલોકનમાં ઉદ્ભવતી ગાંઠ. હવે આ અવલોકનમાં ઉદ્ભવતી ગાંઠ જો આમનો તમે રાખશો ને તો દાખલામાં જવાબ તમને લોકોને ખોટો મળશે. તો આ અવલોકનમાં ઉદ્ભવતી ગાંઠની અસર દૂર કરવા માટે આપણું જે સહસંબંધાંકનું સૂત્ર છે એ સૂત્રમાં તમારે થોડોક ફેરફાર કરવો પડે. અને એ ફેરફાર એક આ ટાઈપનો હોઈ શકે. અને એનું ગાણિતિક સૂત્ર છે R = 1 - 6 કૌંસમાં સિગ્મા d² + CF છેદમાં n કૌંસમાં n² - 1. તો અહીંયા તમારે બેટા સૂત્રની અંદર 6 સિગ્મા d² ની બાજુમાં +CF નો ઉપયોગ કરવાનો છે. મતલબ આ કંઈક નવું આવ્યું. સર આ CF શું છે? તો આ CF નો મતલબ થાય કરેક્શન ફેક્ટર્સ, કે જેને ગુજરાતીમાં કહેવાય સુધારણા અવયવ. 3 અને 4.5 આ બંનેની વચ્ચે જે તફાવત ઊભો થાય ભૂલનો, એ તફાવતને કહેવાય અવલોકનમાં ઉદ્ભવતી ગાંઠ. આ જે ગાંઠ છે એ ગાંઠની અસરને દૂર કરવા માટે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિમાં સુધારણા અવયવ એટલે કે CF નો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પદ્ધતિ પ્રમાણે તમારે કોઈ પણ સંજોગોમાં સૌથી પહેલા CF ની કિંમત મેળવવી પડશે. સર આ CF ની કિંમત મળે કઈ રીતે? તો CF ની કિંમત શોધવા માટેનું બેટા સૌથી પહેલા આપણે અહીંયા એક ગાણિતિક સૂત્ર જોઈએ છે કે જો તમારે આ દાખલાની અંદર CF ની કિંમત મેળવવી હોય તો CF ની કિંમત મેળવવાનું ગાણિતિક સૂત્ર છે સિગ્મા કૌંસમાં m³ - m/12. આ એનું ગાણિતિક સૂત્ર છે.
એમનો ઘન માઇનસ એમ છેદમાં 12. સર સીએફ કોના માટે મેળવાય? જે અવલોકનને તમે લોકોએ સરેરાશ ક્રમ આપ્યો હોય તમારે એના માટે સીએફ શોધવાનું. બધા માટે તમારે સીએફ શોધવાની જરૂર નથી. એક્સમાં તમે ધ્યાનથી જુઓ તો 17 ને આપ્યો સરેરાશ ક્રમ, ના. 18 ને ના. 12 ને ના. 15 ને તો કે ભાઈ હા. તો 15 માટે તમારે સૌથી પહેલા સીએફ ની કિંમત શોધવી પડશે. હું લખું છું અહીંયા 15 માટે સીએફ. જરૂર પડી આપણને એમ ની. તો સર એમ એટલે કે 15 કેટલી વાર આવે છે? તો ધ્યાનથી જુઓ 15 કેટલી વાર આવ્યા? 2 વાર. તો આવા સંજોગોમાં અહીંયા તમારે એમ ની કિંમત મૂકવાની છે 2. તો 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ 2 નો ઘન એટલે 8 માઇનસ 2 છેદમાં 12. 8 માઇનસ 2 એટલે 6. 6 ભાગ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 0.5. તો 15 માટે આપણને સીએફ કેટલા મળી ગયા? 0.5. એક્સમાં બીજું કોઈ અવલોકન પુનરાવર્તિત થતું નથી તો એના માટે સીએફ શોધવાની જરૂર નથી. વાય પર આવીએ તો વાય માટે ચેક કરો તો કે ભાઈ 40 કેટલી વાર આવે છે? 2 વાર. તો 40 માટે સીએફ શોધીએ. 40 કેટલી વાર આવ્યું? 2 વાર. તો એના માટે પણ એમ 2 જ લેવાશે. તો અહીંયા સેમ 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12. 2 નો ઘન એટલે 8 માઇનસ 2 છેદમાં 12. 8 માંથી 2 જાય તો 6. 6 ભાગ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 0.5. તો ખાસ યાદ રાખજો બેટા, જ્યારે કોઈ અવલોકન 2 વાર પુનરાવર્તિત થતું હોય તો એના માટે સીએફ ની કિંમત ઓલવેઝ 0.5 જ આવે, કન્ફર્મ છે. ચલો હવે ચેક કરો બીજું કોઈ અવલોકન તો કે ભાઈ 48. તો 48 માટે સીએફ શોધી લઈએ. 48 માટે ચલો 48 કેટલી વાર આવે છે? તો કે ભાઈ 1, 2 અને 3 વાર. તો આવા સંજોગોમાં એના માટે હું અહીંયા m ની કિંમત 3 લઉં. તો શું લખું અહીંયા હું? 3 નો ઘન માઇનસ 3 છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ 3 નો ઘન એટલે 27 માઇનસ 3 છેદમાં 12. 27 માઇનસ 3 કેલ્સીમાં કરો તો 24 આવશે. 24 ભાગ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 2. આ બધાનું જો ટોટલ કરીએ આપણે તો 0.5 વત્તા 0.5 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 3. તો દાખલામાં ટોટલ સીએફ ની કિંમત બેટા આપણને મળી ગઈ 3. તો આ પ્રમાણે તમારે કોઈ બી સંજોગોની અંદર સૌથી પહેલા જ્યારે અવલોકનો પુનરાવર્તિત થતા હોય ત્યારે તમને લોકોને સીએફ ની કિંમત મેળવતા આવડતી હોવી જોઈએ. સીએફ મેળવવાનું કામ બેટા ખરેખર ખૂબ એટલે ખૂબ અગત્યનું છે. સીએફ મેળવતા આવડશે તો જ તમે આગળ દાખલો ગણી શકશો. તો સીએફ મેળવવાનું કામ ફરીવાર ધ્યાનથી જોઈ લો. અગાઉના દાખલાની જેમ બેટા આરએક્સ અને આરવાય ને ધ્યાનમાં રાખી અને બેનો ડિફરન્સ મતલબ આપણે ડી ની કોલમ બનાવવી પડશે. ડી ઇઝ ઇક્વલ ટુ આરએક્સ માઇનસ આરવાય. 4.5 માઇનસ 5.5 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1. 7 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 4. 1 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6. 4.5 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.5. 6 માઇનસ 5.5 તો 6 માંથી 5.5 જાય એટલે કે 0.5. 2 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અને 3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો આ કિંમત આપણને શેની મળી ગઈ બેટા? ડી ની મળી ગઈ. આપણને ડી નું કામ નથી, આપણને કામ છે ડી ના સ્ક્વેર નું. એટલા માટે બાજુમાં એક નવી કોલમ બનાવીશું ડી સ્ક્વેર. ડી સ્ક્વેર નું કામ બહુ સિમ્પલ છે. ડી ની કોલમ નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર તો મળી ગયો આપણને 8. 4 નો સ્ક્વેર એ થઈ ગયો આપણી પાસે 16. 6 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 36. 1.5 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2.25. 0.5 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.25. 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. આ બધાનું જો ટોટલ કરીશું તો આ ટોટલને કહેવાય સિગ્મા ડી સ્ક્વેર, જેની કિંમત મળી ગઈ આપણને 60.5. તો સૌથી પહેલા તો બેટા તમને કોષ્ટક બનાવતા વ્યવસ્થિત આવડતું હોવું જોઈએ અને કોષ્ટક બની જાય પછી તમને લોકોને સીએફ ની કિંમત મેળવતા આવડતી હોવી જોઈએ.
આપણે જે દાખલાની અંદર મેળવવાનું છે એ છે સહસંબંધાંક r ની કિંમત. જગ્યાના અભાવને કારણે હું આ શરૂઆતની બેટા 4 કોલમ ભૂસી નાખું છું. હવે પ્રશ્ન એ છે કે સર આ સહસંબંધાંક r ની કિંમત દાખલામાં આપણને મળશે કઈ રીતે? તો હું સૂત્ર મૂકી દઉં છું સહસંબંધાંક r. તમે થોડી પહેલા જણાવેલું મેં કે ભાઈ સહસંબંધાંક r = ગાણિતિક સૂત્ર છે એનું 1 - 6 કૌંસમાં સિગ્મા d² પ્લસ cf કરેક્શન ફેક્ટર્સ પ્લસ કરવું પડે છેદમાં n કૌંસમાં n² - 1. કિંમત મૂકીએ તો અહીંયા હું મૂકીશ 1 ના 1 માઇનસ 6 ની જગ્યા પર લખીશું આપણે અહીંયા 6. સિગ્મા d² ની કિંમત છે આપણી પાસે 60.5 પ્લસ cf કરેક્શન ફેક્ટર્સ જે આપણને કેટલો મળ્યો છે અહીંયા 3 છેદમાં n એટલે કે અવલોકનની સંખ્યા 1 2 3 4 5 6 અને 7. તો હું n ની કિંમત મૂકીશ બેટા અહીંયા હું 7 કૌંસમાં n નો સ્ક્વેર એટલે કે 7 નો સ્ક્વેર એટલે કે 49 - 1. સાદુરૂપ જે આપવાનું છે એ સાદુરૂપ આપવાનું કામ તમારા દાખલાની અંદર મેઇન છે. તો સાદુરૂપ દાખલામાં હું કઈ રીતે આપું છું જરા ધ્યાનથી જુઓ કે આખા દાખલામાં સાદુરૂપ અપાશે કઈ રીતે. તો સૌથી પહેલા અહીંયા આપણે 1 ના 1 લખી દઈએ છીએ માઇનસ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે કે આ 60.5 નો 6 સાથે ગુણાકાર કરી નાખે, પણ એ ગુણાકાર પછી કરવાનો છે. પહેલા તમારે +3 કરવા પડશે. તો હું સૌથી પહેલા અહીંયા 6 ના 6 લખીશ કૌંસમાં 60.5 + 3 કેલ્સીમાં કરો તો 60 ને 3 63 63.5 છેદમાં 7 ના 7 કૌંસમાં 49 માંથી 1 જાય તો કેટલા વધશે અહીંયા 48. આગળનું સ્ટેપ 1 ના 1 માઇનસ અહીંયા આપણને મળે છે 63.5. તો આવા સંજોગોની અંદર અહીંયા હું લખી રહ્યો છું 63.5. તો લખી નાખીએ આપણે અહીંયા 63.5 ગુણ્યા 6 કરવાના છે આપણે. તો 63.5 ગુણ્યા 6 63.5 ગુણ્યા 6 તો એની કિંમત મળી ગઈ આપણને 381 છેદમાં અહીંયા આપ્યા છે આપણને 7 ગુણ્યા 48. તો 7 ગુણ્યા 48 ની કિંમત મળી ગઈ આપણને 336 = અહીંયા 1 ના 1 માઇનસ. હવે આપણે શું કરીશું? 2 નો ભાગાકાર. તો 381 ભાગ્યા 336 નો જવાબ મળે છે બેટા આપણને 1.13. 1 માંથી જો આપણે 1.13 માઇનસ કરીએ તો છેલ્લો જવાબ આવશે r = -0.13. આપણા નિયમ પ્રમાણે જો આપણે વાત કરીએ તો r ની જે કિંમત છે એ આપણને ઓલવેઝ -1 થી +1 ની વચ્ચે મળવી જોઈએ. તો અહીંયા r નો જવાબ આપણને કેટલો મળી ગયો? -0.13. તો જ્યારે અવલોકનો પુનરાવર્તિત થતા હોય ત્યારે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિએ દાખલો ગણવા માટે તમારે બેટા આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે.